સ્વાધ્યાય 9.1 નો 5મો દાખલો. એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ પર ઉડી રહેલ છે. એક પતંગ છે જમીનથી કેટલો ઊંચો છે? 60 મીટર. આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના કોઈક બિંદુ સાથે બાંધી દીધો. કોઈક થોડીક ક્ષણ માટે, થોડાક સમય માટે જમીનનો એક બિંદુ છે ત્યાં બાંધી દીધેલો છે દોરો. આ સ્થિતિમાં દોરીનો જમીન સાથેનો ખૂણો 60 અંશનો. દોરી પતંગ ઉપર ચકતો હોય તો જમીન સાથે જે ખૂણો બનાવે એ ખૂણો કેટલા અંશનો છે? 60 અંશનો છે. જો દોરીમાં કોઈ ઢીલ નથી એવું માની લેવામાં આવે, પતંગ ચકતે તો દોરીમાં ઢીલ હોય, પણ ઢીલ નથી એવું માની લીધું, માની લેવામાં આવે તો આ દોરીની લંબાઈ શોધો. સૌથી પહેલા આકૃતિ દોરીશું, ધ્યાન રાખજો. સૌથી પહેલા એક પતંગ ઉડે છે. શું ઉડે છે? પતંગ. માનો કે પતંગ એક અહીંયા છે, આ પતંગ ઉડે છે, સમજાય છે? આ પતંગ જમીનથી કેટલો ઊંચો છે? 60 મીટરની ઊંચાઈ પર છે. આજ માનો કે આ પતંગને જમીનથી 60 મીટરની ઊંચાઈ પર લઈ લીધો. આ 60 મીટર છે, સમજાય છે? અને દોરીનો એક છેડો જમીન પરના કોઈક બિંદુ સાથે બાંધી દીધો છે. જમીન પરનો કોઈ એક બિંદુ, ત્યાં સુધી દોરીનો છેડો બાંધી દીધો છે. તો આ કાટકોણ ત્રિકોણ બને સીધે સીધો. ખ્યાલ આવ્યો? આ શું છે? નામ આપી દઉં, A B C. આ ખૂણો કેટલા અંશનો બનશે? આ ખૂણો કેટલા અંશનો બનશે? 60 અંશ. સમજાય છે? અને જમીનથી પતંગ કેટલો ઊંચો છે? 60 મીટર. કેટલો ઊંચો છે? શું શોધવાનું છે? દોરીની લંબાઈ. દોરીની લંબાઈ એટલે શું શોધવાનું છે? AC. તો બોલો, સૌથી પહેલા શું લખીશું? આકૃતિમાં દર્શાવ્યા મુજબ. ચાલો, AB શું છે? AB બરાબર પતંગની ઊંચાઈ. પતંગની શું છે? ઊંચાઈ. અને એ કેટલી છે? 60 મીટર. પછી AC શું છે? AC દોરીની લંબાઈ. શું છે? દોરીની લંબાઈ જે આપણે શોધવાની છે. ખૂણો C કેટલાનો છે? ખૂણો C 60 અંશ. ખ્યાલ આવે છે? અને BC એને તો કઈ આપેલું છે દોરવાનું, પણ ખૂણો B કેટલા અંશનો છે? ખૂણો B બરાબર 90 અંશ. ચાલો, કયા ત્રિકોણમાં? ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર, ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર કેટલા અંશ? 90 અંશ. ખૂણો B બરાબર 90 અંશ શોધવાની છે દોરીની લંબાઈ. અને આ ખૂણાની કઈ બાજુ આપેલી છે? સામેની બાજુ. આ શું છે? કર્ણ. સામેની બાજુને કર્ણ વાળું સૂત્ર બોલો. બરાબર sin થીટા થાય. તો લખીશ, શું લખીશ? બોલો. sin થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. ખ્યાલ આવ્યો? ચાલો, કયો ખૂણો છે અહીંયા? C. તો શું લખીશ? બોલો. sin C બરાબર C નો સાબા AB, કર્ણ AC. ચાલો, C કેટલા અંશનો છે? 60. તો શું લખીશ? sin બરાબર AB કેટલો? AB 60 છેદમાં AC થાય. બોલો, sin ની કિંમત વર્ગમૂળ 3/2 બરાબર 60/AC. AC આ બાજુ ગુણાકારમાં આવશે, 2 અહીંયા ગુણાકારમાં જશે, ભાગાકારમાં છે, અને વર્ગમૂળ 3 ક્યાં આવશે? ભાગાકારમાં. શું થશે? બોલો. AC બરાબર 60 એમને ગુણ્યા 2 છેદમાં વર્ગમૂળ 3.
છેદ ફરી પાછો કેવો આવ્યો છે? અસમય. એને શું બનાવીશું આપણે? સમય બનાવીશું. સમય છેદ બનાવવા માટે આના અવયવ પર 3 અવયવ દેખાય છે 60 દેખાય છે ને? તો શું કરીશું? માટે એસી બરાબર 60 ના 2 અવયવ પાડો. 3 ગુણ્યા 20. 20 તારી 60 થાય ગુણ્યા 2 એમને છેદમાં વર્ગમૂળ 3 પણ એમને. શા માટે આવો અવયવ પડ્યો? 6 ગુણ્યા 10 કેમ ન પડ્યા? કારણ કે છેદમાં શું છે? વર્ગમૂળ 3. એટલે 3 એક અવયવ કાઢ્યો જેથી વર્ગમૂળ 3 કેન્સલ કરી શકાય. સમજાયું? માટે એસી બરાબર, ચાલો 3 ના 2 અવયવ વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 3. એક વર્ગમૂળ 3 કેન્સલ થશે એટલે અહીંયા માત્ર બચ્યું વર્ગમૂળ 3. 20 દુ 40. તો જવાબ આવ્યો 40. અહીંયા બચ્યું વર્ગમૂળ 3. શેમાં જવાબ આવશે? મીટર. અહીંયા સુધીનો જવાબ લાવવાનો છે. જ્યાં રકમમાં કીધું હોય કે વર્ગમૂળ 3 બરાબર કિંમત લો, કેમ કે વર્ગમૂળ 3 બરાબર 1.73 લો, આવું જ્યાં કીધું હોય તો કિંમત મૂકવાની. આપણને દાખલામાં તો કીધું જ નથી તો કિંમત મૂકવાની જરૂર નથી. સમજાય છે? ચાલો લખીશું. શું લખીશું? આમ દોરીની લંબાઈ કેટલી છે? 40 વર્ગમૂળમાં 3 મીટર છે. ખ્યાલ આવી ગયો? આકૃતિ મેઇન વસ્તુ છે. રકમ સમજીને આકૃતિ દોરતા તમે શીખી જાઓ તો તમને આટલો દાખલો સરળ રીતે ગણી શકાય.